जय माता मित्रों, स्वागत है अपना नवा व्लॉग में। તમે જોઈ શકો છો આપણી બધી પાટોડીઓ। હમણાં ઇવનિંગનો ટાઈમ છે તો આપણે સ્કૂલે ગયા હતા ને આવ્યા છીએ થોડી વાર થઈ તો વાળા ઉપરથી જ આપણે બ્લોગ શરૂ કરી દીધું અને પછી તમને સાંજે ભેંસો આવશે ત્યારે ભેંસોનું કામકાજ બતાવીશું અને એ પણ બધા વિડીયોમાં બન્યા રહેજો। લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો જો આપણે બીજું શું આમના માટે છે ને હમણાં રંજકાનું ખાવાનો ટાઈમ છે ને એટલે જો પપ્પા ને મમ્મી રંજકો વાઢે છે ત્યાં હમણાં એમને મળશે। બાકી જો પાછું ખરાબ કરી નાખ્યું 2-3 દિવસમાં તો આપણને વળી સાફ કરવું પડશે તો કરી દઈશું, એમાં કંઈ વાંધો નથી। જો હમણાં ચીકુ હે ને ઘણા બધા થઈ ગયા છે ને વિયનભાઈના ચીકુ ખતમ થઈ ગયા છે તો આપણે હમણાં લાઈ ઉતારી લઈએ। ચીકુ ઉપર ચડી અને 10 ખણ જેવા ઉતારી લઈએ। જો કેટલા બધા છે। હમણાં છે ને આપણી ભેંસો હવે કપાસમાં ચરે છે। પહેલી વાડીમાં ચરી ગઈ, હવે આપણી આ વાડીમાં ચરે છે। જો હવે આપણી બધી પારૂડીઓને રંજકો મળશે। જો બધા કેમ આટા ફેરા કરે। જો આપણે ચીકુ પણ લાવી લીધા છે આટલા કંઈક। વિયનભાઈને વધારે ન જોઈએ એટલે થોડા થઈ લાયા છે, ઉતાર્યા છે। જે છે ને આપણે સનેડો સાફ કરવાનો છે। જો કેટલા દિવસથી એમ જ પડ્યો હોય ને તો આજે સાફ કરી અને પછી વિયનભાઈને ઘુમાવવાનું છે। ઊંટડી આવે ને આપણી ભેંસો ભાગી ગયો, ખબર નહીં ભેંસો ઊંટડી બહુ ડરે, ખબર છે કેમ કોઈને? અમારે यहाँ તો એમ કે ઊંટડીઓના સિંગડા છે ને ભેંસોએ ચોરાવી લીધા ને એટલે હવે ઊંટડીઓથી હવે ડરે છે ભેંસો। આવી કથા હાલે છે। તમારે ત્યાં શું કે ખબર શું છે રિયલમાં ખબર નહીં। આપણા ઘરની પાછળની સાઈડ છે, આ બાજુ નાળિયેરના ઝાડ છે, પ્રોજ છે, જાયફળનો ઝાડ છે। બાકી બધા ત્યાં ઝાડ હતા ખારકના હતા, બધા બીપરજોય વાવાઝોડો સમયે છે ને બધા પડી ગયા। બાકી આખી લેનમાં ખારકના હતા, એમાંથી 2-3 રહ્યા હતા પછી તો કઢાવી નાખ્યા। અને અહીંયા એક મોટો લિયારનો હતો, ત્યાં નીમનો હતો, બધા પડી ગયા ને તો પછી કાઢી નાખ્યા। મતલબ પડી ગયા તો પછી કાપીને નાખી દીધો ને। આપણે હવે સનેડોને પાણીથી ધોવાનો હે। પાણીથી તો સનેડો ધોઈ નાખ્યો એ, હવે પોતાથી સાફ કરવાનો છે। સાફ કરવાની નીંજા ટેકનિક જો કલર કરવાના બ્રશથી। ડીને અને વિજરને આપણે ખાણ આપી દીધું છે, હવે ખાઈ લેશે પછી આપણે બાકી બધીને આપવાનું છે અને ભેંસ દોવાનું કામ ચાલુ છે। હવે વાગ્યા છે 6:30 અને હમણાં ગામમાં જવાનું થયું છે। રાત્રે દાળ ઢોકળીનો પ્રોગ્રામ છે તો તુવેર દાળ લેવા જવાનું છે તો આપણે હાલે ગામ હાલ તમને બધું આપણો રોડ બની ગયો અને કેવી હાલે ગાડી જોરદાર।